જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા। ચીકુના બગીચાઓમાં ભારે નુકસાન થયું। ચીકુનો ફાલ ખરી પડ્યો છે। વંથલી પંથકમાં લગભગ 70 થી 80% લોકો ચીકુની ખેતી પર આધાર રાખે છે, ત્યારે હવે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। આમાં નુકસાની જો પવનના હિસાબે ખરી ગયું છે અને ભાવ બજારમાં એટલા મળતા નથી। ભાવ તો 20 રૂપિયા માંડીને 400 સુધી જાય છે। આમાં કઈ ભાવમાં મૂલીનાય નથી થતા। એક જણાના 600 રૂપિયા મૂલ છે। અને હું અહીંયા મેં ઈજારે રાખેલ છે બાગ 6 લાખમાં બાગ રાખેલ છે, જેથી મને આ વરસાદને કારણે 3 લાખનું નુકસાન થાય એમ છે। જેથી કરીને આ વંથલી તાલુકો છે એ આપણે બાગાયત તરીકે બહુ પ્રખ્યાત છે। વરસાદના કારણે ફાલ ખરી ગયો છે, ચીકુ પણ ખરી ગયા છે અને હીટ લાગે જે વરસાદ પહેલે વાતાવરણ એકદમ 42-43 ડિગ્રી તાપમાને પૂગી ગયું હતું, એના કારણે વરસાદ પડ્યો એટલે વરસાદ પડવાથી હવે ચીકુને સીધી હીટ લાગી ગઈ એટલે એ ચીકુ ખરી ગયું અને હજી આજે કાલે જે વરસાદ પડ્યો એનું અસર હજી 8 દિવસ લગીને ચીકુને બતાડશે, કેમ કે પહેલે ઠંડુ હતું એના ઉપર વરસાદ પડ્યો અને પાછું 35-42 ડિગ્રી તાપમાન થશે એટલે સીધી હીટ લાગી જશે અને હજી પણ વધારે ચીકુ ખરવાની શક્યતા છે। એટલે અમારે સરકારને એટલું કહેવાનું છે કે આના માટે કંઈક પણ નિકાલ કરે અને બજાર ચીકુની સારી એવી ખેડૂને અને ઈજાળિયાઓને મળે એવા કંઈક પ્રયત્ન કરે।